સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદાર દારૂ પીને વૃદ્ધને માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામ કરતા સફાઈ કામદારોની દાદાગીરી સામે આવી છે। એક વૃદ્ધને ફટકા માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા વૃદ્ધને કામદારે ફટકો માર્યાનો આક્ષેપ કરાયો છે। ગોવિંદા કાશીરામ વાનરે દ્વારા સિવિલ હોસ્પિટલના કામદારે ફટકા માર્યાનો આક્ષેપ કરાયો છે। વૃદ્ધે હાજર રહેલા તબીબોને જાણ કરી હતી, પરંતુ તેને કંઈ જવાબ આપવામાં આવ્યો નહીં। સિવિલ હોસ્પિટલના કામદાર નશાની હાલતમાં હોય તેવો પણ આક્ષેપ વૃદ્ધ દ્વારા કરવામાં આવ્યો છે। તે કામદારનું મેડિકલ કરાવવાનું કહેતા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ થયો છે। ત્યારબાદ તેને ત્યાં જ વોર્ડમાં બેસાડી રાખવામાં આવ્યા હતા। कुछ बाबू ये झाड़ू पोछा करता है, ये आया तो हम पलंग पे बैठे थे, आया और एक फाइट मार दिया और गुजराती में गाली दिया। वैसा हम लोग डॉक्टर के पास गया तो मैं बोला साहब ये दारू पिया है, इसका रिपोर्ट करो और मेडिकल करो। तो हाँ बोले हम पुलिस चौकी में रिपोर्ट किया। बोले ये झाड़ू पोछा करता है बाबा। वो कितने बजे हुआ? 11:15 बजे का टाइम है। ये अब दमा का शिकायत है बाबा मेरे को। कितने दिनों से था? अभी 2-3 दिन हो गया। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।